જય સ્વામિનારાયણ બેનો। જો આપણે 1 નંબરનું પટોળું છે અને આ છઠ્ઠી રીલ છે। જો આપણે બતાવી દઉં છું તમને હું ખોલીને બધા પટોળા। વાવ મસ્ત છે જો। અને આપણે કયો કલર કેવો, જો કે હવે તો મને કલર નથી ખબર કે આ કયો કલર કહેવાય, એટલે કલરના નામ બોલી બોલીને થાકી ગઈ છે। હવે જો તમે ખુદ જોઈ લ્યો કે કેવો વેર કરીએ તો કેવો લાગે, એમ તમે જોતા જ જાઓ। હવે કંઈક મારે બીજું તો શું કેવું, કેમ કે કલર જ એટલા વધી ગયા જો। અને આ છે બોર્ડર ભાગ, આ પલ્લુ, આ આપણે સાડી અને આ બોર્ડર ભાગ, બહુ જ મસ્ત છે। 1 નંબરનું પટોળું છે। હવે જે આ છે બીજા નંબરનું પટોળું, એ આપણે છે મસ્ત વાવ। જો આ ટાઈપનો લુક આપે છે, કંઈક મોરપીચ કલર ઉપર અને પિંક, અને આ છે આપણે બોર્ડર ભાગ। બીજા નંબરનું પટોળું છે આ। હવે આપણે 6 વિડીયો દીદી બન્યા છે આપણે આ પટોળાના, તો જે દીદીને જે વિડીયો પહેલા આવ્યો હોય ને, તો મતલબ આગળ પાછળના વિડીયો જોઈ લેજો આઈડી માં જઈને। અને ફરજિયાત બધી સાડી તમારે કમ્પ્લીટ જોવી ને તો યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી દેજો, પારુલ સાડી લખજો। અને જે દીદી નવા હોય ને, એ નો મળતું હોય ને તમને ઇન્સ્ટાગ્રામ માં કે યુટ્યુબ માં લિંક, તો તમે મને વોટ્સઅપ માં મેસેજ કરી અને લિંક મંગાવી શકો છો, અથવા તમે કોઈને કયો ને તો તમને કરી દેશે। ઇન્સ્ટાગ્રામ માં નીચે તમારે મારી યુટ્યુબ ની લિંક મૂકેલી જ છે, એટલે એમાંથી પણ તમે ક્લિક કરીને યુટ્યુબ માં પણ જોઈ શકો છો। જો આ રેડ કલર અને મસ્ત રીંગણી કલર છે, આ આપણે બોર્ડર ભાગ છે અને આ પલ્લુ ભાગ છે। મસ્ત રેડ છે, ઓરેન્જ ઉપર રેડ છે, ફાઇન કલર છે। અને દીદી કપડાની વાત કરીને તો મસ્ત માખણ જેવું કપડું છે। તમે જેવી પાટલી પાડશો અને જેટલી પાટલી પાડશો ને એવી પાટલી પડવાની છે। જો આ પણ મસ્ત પિસ્તા કલર છે, અને રિયલી ગુલાબ હોય ને, જે રિયલ ગુલાબ આપણી પાસે એ ગુલાબી કલર છે, ડાર્ક લાઈટ એક વસ્તુ નથી, રિયલી ગુલાબી ગુલાબ છે। અને આ છે આપણે પિસ્તા કલર, આ પણ ફાઇન છે। 1 થી 61 પટોળા છે દીદીના। આ છે આપણે 6 નંબરનું પટોળું છે, એ પણ મસ્ત છે વાવ। પેરોટ, મહેંદી પેરોટ અને રીંગણી કલર, અને આ છે આપણે બોર્ડર ભાગ। જો આ બોર્ડર ભાગ છે અને આ છે આપણે પલ્લુ ભાગ, અને આ છે સાડીનો ભાગ। બધા કલર મસ્ત છે, એટલા યુનિક। અને દીદી કોઈ પણ જગ્યાએ તમારે મંગાવવું હોય ને, તો તમને હું વિડીયો કોલમાં પૂરું પટોળું આખું ખોલીને બતાવી દઈશ, પલ્લુ, બ્લાઉઝ અને બોર્ડર તમે પસંદ કરી શકો છો અને કુરિયર પણ મંગાવી શકો છો। જો આ બોર્ડર છે, આ પલ્લુ છે, અને આ આપણે આખો સાડીનો ભાગ રહેવાનો છે, મસ્ત ગુલાબી અને આસમાની કલર છે। ગુલાબી છો દીદી, ફોનમાં ડિફરન્ટ કલર આવશે, ગુલાબી કલર છે, મસ્ત ઠંડો ગુલાબી કલર છે। 7 નંબરનું પટોળું છે આપણે, અને હવે છે 8 નંબરનું પટોળું। આ પણ ફાઇન છે, જો મસ્ત ગ્રે કલર નહીં, વ્હાઈટ નહીં અને ક્રીમી નહીં, એ ટાઈપનું રહેવાનું છે। થોડુંક કલર કોમ્બિનેશન આવી રીતના બતાવી દઉં છું આ એક પટોળાનું। જો દીદી આનો લુક કઈક આ રીતના રહેવાનો છે, મસ્ત છે। જો દીદી એક જ નું પટોળું છે હો, એટલું મસ્ત ફાઇન રહેવાનું છે। આ તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈને અને મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, જે નંબર વાઇઝ હોય ને। 8 નંબરનું હતું એ, અને હવે હું તમને 9 નંબરનું પટોળું બતાવું છું। વાવ, આ પણ મસ્ત છે, રામા કલરનું બોર્ડર, બ્લાઉઝ અને પલ્લુ રહેવાનો છે, અને મસ્ત લાઈટ આપણે પર્પલ કલર રહેવાનો છે। જોવો મસ્ત, અને ડિઝાઇન ની વાત કરીને તો એકદમ ક્લિયર દીદી ડિઝાઇન દેખાવાની છે। જો ને આપણે 9 નંબરનું એ પટોળું છે। હવે હું તમને 10 નંબરનું પટોળું લાસ્ટ બતાવી દઉં છું। મસ્ત મોરપીચ કલર અને પિંક કલર રહેવાનો છે। જો આ ટાઈપનું આખું પટોળું છે, અને આપણે આ બોર્ડર ભાગ રહેવાનો છે। ફટાફટ વોટ્સઅપમાં મેસેજ કરજો દીદી, થેન્ક યુ।